નમસ્કાર મિત્રો, જો તમારી ઘરે પણ વૃદ્ધ વ્યક્તિ હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો, કારણ કે માત્ર એક ફોર્મથી જે દર મહિને 1200 પેન્શન મળવાપાત્ર થશે। તો આ સરકારી પેન્શનનો લાભ કેવી રીતે લેવો, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે, અરજી કેવી રીતે કરવી, તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો જીવનની જરૂરિયાતો પૂરી કરવા અને નાની મોટી ચીજ વસ્તુઓ ખરીદવા માટે જે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મહત્વની જે આ સરકારી યોજના છે અને આ યોજનામાં દર મહિને પેન્શન છે જે વરિષ્ઠ લોકોના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે અને આ યોજનામાં ઘરના દરેક સભ્યો જે લાભ લઈ શકે છે કે જેની ઉંમર 60 વર્ષ અથવા તેથી વધુ હોય તેવા દરેક વ્યક્તિ યોજનામાં લાભ લઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે યોજનામાં લાભ લેવા માટે કઈ પાત્રતા હોવી જરૂરી છે એમની વાત કરીએ તો આ યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિ દરેક લાભ લઈ શકે છે। દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં જે 75%થી વધારે દિવ્યાંગતા હોય અને 45 કે તેથી વધુ ઉંમરની વય મર્યાદામાં લાભ મળવાપાત્ર થશે। તો મિત્રો દિવ્યાંગ વ્યક્તિઓને 45 કે તેથી વધુ ઉંમરના જે વૃદ્ધ લોકો હશે તો એમને પણ લાભ મળવાપાત્ર થશે। ત્યારબાદ અરજદાર કે જેઓ ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ। તો મિત્રો ગુજરાતના રહેવાસી હોવા જોઈએ। અરજદારની વાર્ષિક આવક મર્યાદા જે ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 રૂપિયાથી વધુ ના હોવી જોઈએ અને શહેરી વિસ્તારની અંદર 1,50,000 રૂપિયાથી વધુ ના હોવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે જે ગરીબી રેખા હેઠળ બીપીએલ યાદીમાં 0 થી 20 ના સ્કોરમાં સમાવેશ થયેલો હોવો જોઈએ। તો મિત્રો આટલી પાત્રતા જે પરિપૂર્ણ કરતા હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો યોજનામાં મળવાપાત્ર સહાયની વાત કરીએ તો 60 વર્ષથી 79 વર્ષ સુધીના જે લાભાર્થી છે જે વરિષ્ઠ નાગરિકો છે, વૃદ્ધ લોકો છે તો એમને 1,000 રૂપિયાની સહાય અથવા તો પેન્શન મળવાપાત્ર થશે અને 80 વર્ષ કે તેથી વધુ વયના જે વૃદ્ધ લોકો છે, વરિષ્ઠ નાગરિકો છે તો એમને 1250 માસિક સહાય અથવા તો પેન્શન ચૂકવવામાં આવશે અને ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ લાભાર્થીના જે બેંક ખાતાની અંદર સહાય છે ચૂકવવામાં આવશે। તો મિત્રો ડીબીટી દ્વારા જે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર એટલે કે ડાયરેક્ટ જે તે લાભાર્થી હોય એમના બેંક ખાતાની અંદર સહાય ચૂકવવામાં આવશે અને 60 થી 79 વર્ષ સુધી 1,000 રૂપિયા અને 80 વર્ષ કે તેથી વધુ હોય તો 1250 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। ત્યારબાદ મિત્રો હવે વાત કરી કે યોજનામાં લાભ લેવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે એમની વાત કરીએ તો એમાં સૌપ્રથમ છે ઉંમરનું પ્રમાણપત્ર અથવા તો તમે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને એ પણ ના હોય તો તમે ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ જે વય પ્રમાણપત્ર હોય તો એ આપવાનું રહેશે। કોઈ પણ એક તમારે ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। ત્યારબાદ આવકનો દાખલો અને કોઈ વ્યક્તિ દિવ્યાંગ છે તો દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ આપવાનું રહેશે જે તે લાભાર્થી હશે તેનું। ત્યારબાદ બેંક અને પોસ્ટ ઓફિસ જે પોસ્ટ ઓફિસ અથવા તો જે તે બેંક હોય તો એ તમારે એની પાસબુક આપવાની રહેશે અને ત્યારબાદ રેશન કાર્ડ। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે લાભ લેવા માટે। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે યોજનામાં લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી એની વાત કરીએ તો મામલતદાર કચેરીથી આ અરજી ફોર્મ તમે વિનામૂલ્યે મેળવી શકો। તો મિત્રો યોજનાનું ફોર્મ છે તમે મામલેદાર કચેરીમાંથી વિનામૂલ્યે તમને મફતમાં મળી જશે। સંબંધિત જિલ્લા અથવા તો તાલુકા જનસેવા કેન્દ્ર અથવા તો મામલેદાર કચેરી અથવા તો તમારા ગામડાની અંદર ગ્રામ પંચાયત મારફતે તમે વીસી દ્વારા ઓનલાઈન અરજી પણ કરી શકો છો। હવે વાત કરીએ કે અરજી તમારી નામંજૂર થઈ હોય તો નામંજૂર કરવામાં આવેલી અરજી અંગે 60 દિવસની અંદર પ્રાંત કચેરીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે। તો મિત્રો તમારી અરજી જો નામંજૂર થઈ હોય તો તમારે 60 દિવસની અંદર જે પ્રાંત અધિકારી હોય તો એમને તમારે અપીલની અરજી કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ તો કે જે તે લાભાર્થી એમનું અવસાન થયું હોય તો આ સહાય ક્યારે બંધ થશે એમની વાત કરીએ તો લાભાર્થીનું અવસાન થતા અરજદારના વારસદારોએ મામલતદાર કચેરીને જાણ કરી અરજદારની સહાય બંધ કરવાની રહેશે। તો મિત્રો જો કોઈ લાભાર્થી અથવા તો વૃદ્ધ વ્યક્તિ હોય અને એમનું અવસાન થયું હોય તો જેના વારસદાર હોય તો એમને આ સહાય બંધ કરવાની રહેશે, મામલેદાર કચેરીની અંદર જાણ કરવાની રહેશે છે।